નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ચર્ચાનો વિષય બન્યો છે. બગસરા તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે, આમ આદમી પાર્ટીના જૂના વાગણિયા જિલ્લા પંચાયત પ્રભારી લાલજીભાઈ દાફડા, અનિલભાઈ દાફડા, વિજયભાઈ દાફડા સહિત અન્ય કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓએ વિકાસને વેગવંતું રાખવા ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જે ચૂંટણી લક્ષી અત્યારે કામગીરી ચાલુ, તેમજ ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એટલો વિકાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઘણા અત્યારે આગેવાનો નીકળી પડ્યા છે, અમે આ કરી દઈશું, અમે આ કરી દઈશું. અમારું એક સૂત્ર છે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ એ જ કામનું અમે લોકાર્પણ કરીએ છીએ. ત્યારે બીજી પાર્ટી આમ આદમી પાર્ટીના લોકો ઘણા આગેવાનો સમજાણું છે અત્યારે કે કામ અત્યારે બીજી પાર્ટી કોઈ કરતી નથી. આમ આદમી પાર્ટીને એવું છે કે અમે કરી દઈશું, પણ સરકાર દિલ્હીથી લઈને ગુજરાત રાજ્યની સરકાર હોય, ત્યારે જિલ્લા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટીની તમામ સરકાર હોય, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રીઓને એમ થયું કે ભારતીય જનતા પાર્ટી જ કામ કરશે ને કામ કરવાના છે અને કરવાના છે અમે. ત્યારે જૂના વાઘણીયા જિલ્લા પંચાયતના પ્રભારી આમ આદમી પાર્ટીના લાલજીભાઈ પાલાભાઈ દાફડા ચૂંટણીની કલાકોની વાર હોય ત્યારે એમને સમજાણું કે ભારતીય જનતા પાર્ટી ઘણા કામ કરે છે. એ લોકો આમ આદમી પાર્ટીને બાય બાય કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. લાલજીભાઈ પાલાભાઈ દાફડા સાથે અન્ય દેવી પૂજક સમાજના આગેવાન સતીશભાઈ ડાભી તેમજ દલિત સમાજના આગેવાનો 30 લોકો જોડાણા છે આજે. ત્યારે અમારા બગસરા તાલુકામાં ઘણા કામ થયા છે સરકાર દ્વારા. જેમ કે જેવી કાકડી સાહેબે આખા ગુજરાતમાં બે પ્રાંત હોય તો અમારા બગસરામાં છે બગસરા વિધાનસભામાં એક ધારી છે અને એક બગસરા છે. ત્યારે આ લોકોને સમજાણું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઘણું કામ કરી રહ્યું છે અને જેવી કાકડિયા દ્વારા ઘણી રજૂઆત હોય, જેમ કે સરકારમાં અત્યારે સરકારી કોલેજ છે, જેમ કે સાયન્સ કોલેજ છે, અત્યારે મેઘાણી હાઈસ્કૂલમાં છે, એનું બિલ્ડિંગ પણ ફાળવી ગયું છે. જેતપુર રોડે ભઠ્ઠા પાસે એનું પણ બિલ્ડિંગ છે. સાયન્સ કોલેજ હોય એમાં પણ આર્ટ્સ અને સાયન્સ અને કોમર્સ એ પણ થવાનું છે. અત્યારે નર્સિંગ કોલેજ પણ છે, 20 બેડની છે, વધીને અત્યારે 100 બેડ કરવામાં આવે છે. એનું પણ બિલ્ડિંગ ફાળવવામાં આવ્યું છે, તે પણ થોડાક ટાઈમમાં થવાનું છે. હાલ 10 કરોડના ખર્ચે નવી પ્રાંત ઓફિસ તેમજ મામલતદાર ઓફિસ છે એ પણ બની રહી છે અને અત્યારે તૈયાર પણ થઈ ગઈ છે. આચારસંહિતાના હિસાબે થોડાક દિવસ પછી આચારસંહિતા છે, ત્યારબાદ એનું લોકાર્પણ છે એ બિલ્ડિંગનું. ત્યારે અમુક ગણતરીની કલાક બાદ આ આમ આદમી પાર્ટીની બાય બાય કરીને આવી છે તે લોકોનું અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરીએ છીએ. આ આમ આદમી પાર્ટીના લોકોએ જ્યારે એમને બાય બાય કર્યું છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પ્રદીપ ભાખર તરીકે એ લોકોને ખેસ અને શાલ ઓઢાડીને અમે વેલકમ કર્યું છે, લોકોનું સ્વાગત કર્યું છે.